વોલ્ટર અભિગમના સમ લાસ્ટ લેક્ચરની અંદર આપણે પૂરા કરેલા છે. એ સમમાં હવે વધારે પ્રેક્ટિસની જરૂર નથી એવું મને લાગ્યું, એટલે બીજો ગોર્ડન અભિગમ છે એ શરૂ કરાવું છું. ગોર્ડન અભિગમની ફોર્મ્યુલા આ પ્રમાણે છે. E1 ગુણ્યા 1 માઇનસ બી ભાગાકારમાં કે માઇનસ બી આર. ખાસ ધ્યાન રાખજો, આ બંને ગુણાકારમાં છે. 1 માઇનસ બી આર ની અરે ગુણાકારમાં છે. હવે દરેકે દરેક વસ્તુમાં શું થાય છે, જ્યાં ઈ શું છે, શેર દીઠ કમાણી, બી ડિવિડન્ડ, કે મૂડી પડતર, કે મૂડીકરણ દર, અને આર આંતરિક વળતરનો દર. આ રીતે છે. શેર દીઠ કમાણી અગેન અહીંયા તમને કહી દઉં છું, રકમમાં હશે, અને આ ત્રણ વસ્તુ છે એ તમારે દરમાં મૂકવાની છે, ટકામાં. આ ત્રણેય વસ્તુ દર એટલે કે ટકામાં મૂકવાની રહેશે. અને આ શેર દીઠ કમાણી તમારી રકમ જે છે એ તમારે રકમમાં મૂકવાની રહેશે. રકમમાં જ તમને એ આપેલી હશે. ડિવિડન્ડની રકમ જે છે એ જો કોઈક વાર રકમમાં આપી હોય તો એને તમારે દરમાં ફેરવવી પડે. કઈ રીતે દરમાં ફેરવાય? દાખલા તરીકે શેર દીઠ કમાણી તમારી છે એ 10 રૂપિયા આપેલી હોય અને ડિવિડન્ડ તમને એવી રીતે આપેલું હોય કે શેર દીઠ 4 રૂપિયા ચૂકવાય છે, તો શું કરવાનું? શેર દીઠ કમાણી 10 તો ડિવિડન્ડ 4, તો શેર દીઠ કમાણી 100 હોય તો ડિવિડન્ડ કેટલું? એટલે 100 ગુણ્યા 4 નીચે 10 એટલે 40% તમારે આવે. એ 40% જે તમારા આવે એને અહીંયા 0.40 કરીને મૂકવાના રહેશે. આ રીતે તમારો ડિવિડન્ડ દર મૂકવાનો રહે. ડિવિડન્ડ જ્યાં આગળ આપેલું હોય ત્યાં આગળ. અમુક જગ્યાએ તમને આ સમની અંદર રાખી મૂકેલ કમાણી આપેલી હશે, તો રાખી મૂકેલ કમાણી ડિવિડન્ડની જગ્યાએ આપેલી હોય ત્યારે શું કરવાનું? એ જ્યારે સમ ચોક્કસ આવશે ત્યારે તમને કહીશ. એમાં શું કરવાનું આવશે કે રાખી મૂકેલ કમાણી તમને જે આપી હોય ને એ આખાની જગ્યાએ મૂકી દેવાની, કારણ કે એ જ થાય. અહીંયા તમે જુઓ, શેર દીઠ કમાણી 10 રૂપિયા છે, ડિવિડન્ડ 4 રૂપિયા છે, તો રાખી મૂકેલ કમાણી કેટલી થાય? બાકીની રાખી મૂકેલ કમાણીમાં જાય 6 રૂપિયા. તો 40% તમારા ડિવિડન્ડમાં ગયા તો 60% તમારી રાખી મૂકેલ કમાણી થાય. હવે ત્યાં આગળ જુઓ, ઓટોમેટિક ઈ જ આવે. અહીંયા તમે 1 માઇનસ 0.40 કરો તો શું આવ્યું? 0.60 આવી ગયું. એ રીતે તમારી ગણતરી છે એ દાખલાની કરતી વખતે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે ગોર્ડન અભિગમ જ્યાં આગળ છે ત્યાં બંને વસ્તુ તમને દેવાની શક્યતા છે. કોઈક વખત તમને રાખી મૂકેલ કમાણીનો દર આપેલો હશે, કોઈક વખત તમને ડિવિડન્ડનો દર આપેલો હશે. સમ આપણે કરશું એટલે તમને ખ્યાલ આવશે કયા સમની અંદર, કયા દાખલાની અંદર કઈ રીતે ગણતરી છે એ તમારે લેવાની રહેશે. પહેલો દાખલો, પેઢીની શેર દીઠ કમાણી 4 રૂપિયા 10 રૂપિયા છે. પેઢી શેર દીઠ 4 રૂપિયા ડિવિડન્ડ ચૂકવે છે. પેઢીનો આંતરિક વળતરનો દર 25% છે. મૂડી પડતરનો દર 20% છે. ગોર્ડન અભિગમ મુજબ શેરનું બજાર મૂલ્ય શોધો. જો અહીંયા તે તમને રૂપિયામાં ડિવિડન્ડ આપ્યું એટલે તમારે શું કરવું પડે? શેર દીઠ કમાણી 10 રૂપિયા, તો ડિવિડન્ડ કેટલું છે? 4 રૂપિયા.
તો શેર દીઠ કમાણી હવે તમારે શું કરવું પડે? 10 રૂપિયા શેર દીઠ કમાણીમાં 4 રૂપિયા ડિવિડન્ડ, તો 100 શેર દીઠ કમાણી હોય તો ડિવિડન્ડ કેટલું? એટલે 100 ગુણ્યા 4 ભાગ્યા 10, એટલે 40% તમારા ડિવિડન્ડનો દર આવે. ડિવિડન્ડનો દર તમારે કાઢીને અહીંયા મૂકવાનો છે 1 - b ની જગ્યાએ. b માં જો 1 એમને રાખવાનો તમારે. તો હવે અહીંયા ઈ કેટલું આપેલું? શેર દીઠ કમાણી 10 આપેલી છે. ઓકે, ડિવિડન્ડનો દર કેટલો કાઢ્યો? 40%, એટલે 1 - 0.40 થાય. નીચે કે એટલે કે તમારો છે 20%, એટલે 0.20 માઇનસ BR એટલે 0.4 ગુણ્યા 0.25, એટલે 10 ગુણ્યા 0.60 ને નીચે 0.20 માઇનસ 0.10, 0.60 ગુણ્યા 10 કરો એટલે 6 ને 0.10, એટલે 60 રૂપિયા તમારું શેરનું બજાર મૂલ્ય ગોર્ડન અભિગમ મુજબ આવે. હજી એક વખત તમને સમજાવું છું. 4 રૂપિયા ડિવિડન્ડ તમને રકમમાં આપેલું હતું. અહીંયા આગળ ગોર્ડન અભિગમની અંદર તમારે રકમ જે મૂકવાની b ની જગ્યાએ છે એ દર મૂકવાનો છે, કારણ કે એકમાંથી બાદ કરવાનું છે એટલે. અને ટકા કોઈ પણ તમને આપેલા હોય તો એ પોઈન્ટમાં મુકાય, તમને ખ્યાલ છે. એટલે એને ટકામાં ફેરવવા આપણે શું કર્યું કે 10 રૂપિયા શેર દીઠ કમાણી થતી હતી, એમાંથી 4 રૂપિયા ડિવિડન્ડ તમને આપતા હતા. તો 10 રૂપિયા શેર દીઠ કમાણીએ 4 રૂપિયા ડિવિડન્ડ, તો 100 રૂપિયા શેર દીઠ કમાણીએ ડિવિડન્ડનો દર કેટલો? એટલે 100 ગુણ્યા 4 ભાગ્યા 10, એટલે 40% તમારો ડિવિડન્ડનો દર આવ્યો. એ 40% તમે અહીંયા મૂકી દીધા. એ જ 40 તમે અહીંયા રાખ્યા, પણ 0.40 લખો 0.4 લખશો સરખું થશે, એટલા માટે 0.4 લખ્યા. 0.4 ગુણ્યા 0.25, 10 ગુણ્યા આ એકમાંથી 0.40 છે એટલે 0.60, આ 0.20 એમને રાખ્યા, અને 0.4 ગુણ્યા 0.25 એટલે 0.100, 0.10. હવે 10 ગુણ્યા 0.60 એટલે 6 રૂપિયા, અને આનો બેનો તફાવત 0.10 એટલે 6 ભાગ્યા 0.10 કર્યું એટલે 60 રૂપિયા તમારું શેરનું બજાર મૂલ્ય છે એ ગોર્ડન અભિગમ મુજબ મળ્યું. બીજો દાખલો. કંપનીનો આંતરિક વળતરનો દર 18% છે, મૂડી પડતરનો દર 15% છે, શેર દીઠ કમાણી 12 રૂપિયા છે, ડિવિડન્ડ ચૂકવણી દર 30%, 60% અને 100% હોય તો ગોર્ડન અભિગમ મુજબ શેરનું બજાર મૂલ્ય શોધો. 3 અલગ અલગ દર એણે અહીંયા લીધા. બીજો સમ, એમાં પહેલું જો ડિવિડન્ડ ચૂકવણી દર 30% હોય, ડિવિડન્ડ ચૂકવણી દર 30% લેશો, 60% લેશો અને 100% લેશો, એટલે આ બે રકમ ફરશે ખાલી. આ બી અને આ બી બે રકમ ફરશે. બાકીની બધી રકમ છે એ એક એક વખત જે આપેલી છે એ ત્રણ વિકલ્પની અંદર રહેશે. તો તમારું બજાર મૂલ્ય 30%માં શું થશે? શેર દીઠ કમાણી 12 રૂપિયા ગુણ્યા 1 - 0.30 ભાગ્યા 0.15 માઇનસ 0.30 ગુણ્યા 0.18, એટલે 12 ગુણ્યા 1 - 0.30 એટલે 0.70 ભાગ્યા 0.15 માઇનસ 18 × 3 = 54 એટલે 0.5.
0.54 12 ગુણ્યા 0.70 તમે કરો એટલે 8.4 ભાગ્યા 0.096 એટલે 87.5 રૂપિયા તમારી શેરનું બજાર મૂલ્ય તમને મળે. ક્લિયર આટલું? હવે ડિવિડન્ડ ચૂકવણી દર 30% હતો એટલે તમને 87.5 રૂપિયા રકમ મળી. હવે બીજો વિકલ્પ, ત્રણ અલગ અલગ વિકલ્પ આપ્યા છે. બીજા વિકલ્પમાં ડિવિડન્ડ ચૂકવણી દર 60% હોય તો તમને કીધું મેં કઈ કઈ રકમ ફરે. ₹12 એમને એમ રહેશે. 1 માઇનસ 0.60, 0.15 માઇનસ 0.30 ગુણ્યા 0.18. 1 માઇનસ 0.60 એટલે 0.40 થાય. 0.15 માઇનસ 0.60 ગુણ્યા 0.18 એટલે 0.108 આવ્યું એટલે 0.11 તમે ત્યાં લઈ શકો. ચાર 0.8 ભાગ્યા 0.04 એટલે 120 રૂપિયા તમારું બીજા વિકલ્પની અંદર જ્યારે ડિવિડન્ડ ચૂકવણીનો દર 60% હોય ત્યારે તમારું બજાર મૂલ્ય 120 રૂપિયા આવ્યું. ત્રીજો વિકલ્પ 100% ડિવિડન્ડ ચૂકવણી દર. ડિવિડન્ડ ચૂકવણી દર 100%. બાર ગુણ્યા 1 માઇનસ અહીંયા 1 થઈ જશે, નીચે 0.15 માઇનસ 1 ગુણ્યા 0.18 એટલે ઉપર 0 થઈ જાય, નીચે 0.15 માઇનસ 0.18 ગુણ્યા 1 એટલે 0.18 0 તમારું બજાર મૂલ્ય થાય 100% ડિવિડન્ડ ચૂકવણી દર વખતે. ક્લિયર આટલું?
બરાબર. ખાસ ડિવિડન્ડ ચૂકવણીનો દર જે લેવાનો છે એ ડિવિડન્ડ ચૂકવણીના દરની અંદર ગણતરીમાં તમારે ધ્યાન રાખવાનું થશે. બે અલગ અલગ તમને આપેલું હશે, કાં તો ડિવિડન્ડ ચૂકવણીનો દર આપેલું હશે, કાં તો તમને રાખી મૂકેલ કમાણી આપેલું હશે. બંનેની ગણતરી સૂત્ર આ તમારે ઉપયોગમાં લેવાનું છે. માત્ર ગણતરીમાં તમે જે કિંમતો મૂકો છો એ કિંમતોની અંદર થોડોક ફેર છે એ કરવાનો હોય છે.